अन्य समाचार पर नजर करें। वडोदराમાં અસામાજિક તત્વોએ ગોત્રી રોડ બાંધમાં લીધો। રોડ પર ગાડીઓ રોકી ગાડીઓના કાચ તોડ્યા। લોકોની ગાડીઓ રોકી મોબાઈલ માંગ્યો। મોબાઈલ ન આપતા ગાડીઓના કાચ તોડ્યા હતા। ગોત્રી રોડ અંદાજિત 30 મિનિટ સુધી આતંક મચાવતા જોવા મળ્યા। પોલીસનો કોઈ જ ડર ન હોય તે રીતે વ્યક્તિ બેફામ કાચ તોડતો ગયો। કેટલાક લોકો માથાના ભાગે સિલિન્ડર મારી ઇજાઓ પણ પહોંચાડી હતી। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બેફામ જે અસામાજિક તત્વો, બેફામ જે આ ગુંડાઓ કે જેઓને કોઈનો ડર નથી, કાયદો વ્યવસ્થા અને સરઘસ તો રોજ નીકળશે તેવું માની અને તેઓ આ રીતે પોલીસની હાજરીમાં અથવા તો પોલીસની સામે પણ આવા કૃત્યો કરતા આવ્યા છે। દ્રશ્યો આપ જુઓ કે જે અગ્નિશામકનો ઉપયોગ કરવાનો હોય છે, અગ્નિને બુઝાવવા માટે તેનાથી લોકોને મારવામાં આવી રહ્યા છે, તેઓની ગાડીના કાચ તોડવામાં આવી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, સમગ્ર ઘટના શું ઘટી હતી, શું જાણકારી છે સમગ્ર ઘટના પર? બિલકુલ જી, જો સિદ્ધાર્થ ગોત્રી વિસ્તારની વાત કરીએ તો આજે ઘટના બની છે, તમે ગંભીરતાથી લીધી છે, પરંતુ આ ઘટનાને પોલીસે ગંભીરતાથી લેવાની હોય, કારણ કે ઘટના જે જગ્યા પર બની છે તેનાથી થોડક જ દૂર જે છે તે ગોત્રી પોલીસ સ્ટેશન આવેલું છે। હવે જો ઘટનાક્રમની શરૂઆતની વાત કરવામાં આવે તો ટ્રાફિક સિગ્નલ બંધ હતું, લોકો ટ્રાફિકમાં પોતાના જે વાહનો છે તે કતારમાં લગાવીને ઉભા હતા। દરમિયાન એક યુવક આવ્યો હતો અને તેને કેટલાક કાર ચાલકો પાસેથી મોબાઈલ માંગ્યો હતો, પરંતુ કાર ચાલકે અજાણ્યો યુવક હોવાથી પોતાનો મોબાઈલ આપવાનું ટાળ્યું હતું। ત્યારે યુવક જે છે તે રોષે ભરાયો હતો અને જે ગાડીઓ જે છે તેમાં તોડફોડ શરૂ કરી દીધી હતી અને લોકો જ્યારે વચ્ચે પડ્યા ત્યારે એ યુવક દ્વારા જે લોકો છે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો। લગભગ 3 થી 4 લોકો જે છે તેમને માથાના ભાગે ઈજા જે છે તે પહોંચાડવામાં આવી છે। પોલીસને ફોન કરવામાં આવ્યો, પરંતુ પોલીસ સમયસર ઘટના સ્થળ પર નથી પહોંચી, એટલે જે ત્યાં હાજર લોકો હતા તેમના દ્વારા આ યુવકને મેથી પાક ચખાડવામાં આવ્યો હતો અને લોકો જે છે તે યુવકને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા અને પોલીસને સોંપ્યો હતો। એટલે આ દ્રશ્યો જે છે એના પરથી તમને અંદાજો આવી જશે કે વડોદરા શહેરમાં લુખા તત્વો કઈ હદે બેફામ બન્યા છે। કાયદો વ્યવસ્થા જેવું કઈ છે નહીં અને આ પ્રકારના જે તત્વો છે તેઓની અંદર પોલીસનો ડર જે છે તે બિલકુલ રહ્યો નથી। સિદ્ધાર્થ, તો સંસ્કારી નગરી અસંસ્કારી થતી હોય તેવું લાગી રહ્યું છે। આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ। જે રીતના અસામાજિક તત્વો ઘૂસી રહ્યા છે, શહેરનું નામ ખરાબ કરી રહ્યા છે, સ્થાનિક લોકોને પરેશાન કરી રહ્યા છે, પોલીસનો ભય નથી રહ્યો, તેના પુરાવાના આ દ્રશ્યો છે। સુરતની સમાચાર। પીપલોદમાં રોડ પર બાઇક પર સ્ટન્ટ, બાઇકર્સે રોડ બંધ કરી સ્ટન્ટ કર્યાની ચર્ચા। નાના બાળકને બેસાડી સ્ટન્ટબાજી કરતા વિવાદ થયો હતો। રોડ પર જોખમી સ્ટન્ટ જોવા મળ્યા હતા, જેને કારણે લોકો પણ ઉમટી પડ્યા। સ્ટન્ટની પરમિશન સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। સ્ટન્ટબાજ તત્વો પર પોલીસની કાર્યવાહીની પણ માંગ ઉઠી રહી છે। તો સુરતમાં આ સ્ટન્ટની પરમિશન હતી કે કેમ, કોણે આ પરમિશન આપી, નાના બાળકને જ્યારે બાઇક પર બેસાડવામાં આવ્યા છે, ખુલ્લામાં આ સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે, વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। જી કીર્તેશ। બિલકુલ સિદ્ધાર્થ, ગઈકાલે 26મી જાન્યુઆરીને દિવસે સુરતના લોકો સુરત ડુમ્મસ રોડ પર ફરવા નીકળતા હોય છે ત્યારે કેટલાક સ્ટન્ટબાજો ભેગા થયા હતા અને બાઇક ઉપર સ્ટન્ટ કરતા હતા, હવામાં પ્રદૂષણ કરતા હતા, ગાડીઓમાં જોરજોર અવાજ કરી બાળકોને બેસાડીને સ્ટન્ટ કરતા હતા। સૌથી મહત્વનો સવાલ એ ઉભો થાય છે કે જાહેર રોડ ઉપર આ બાઇક જે ચલાવતા હતા રાઇડરોને સ્ટન્ટ કરવાની પરમિશન કોને આપી? કારણ કે બાઇક સ્ટન્ટ કરવા માટે અલગથી જગ્યા આપવામાં આવતી હોય છે, પરમિશન આપ્યા બાદ જ સ્ટન્ટ થતા હોય છે। ત્યારે આ પ્રકારના સ્ટન્ટને લઈને લોકોમાં કુતૂહલ સાથે ચિંતાનું મોજું પડી રહ્યું હતું। જો કે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હવે વેસુ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, હજી પણ પરમિશન કોણે આપી હતી, કોની મંજૂરી ત્યાં થયું છે તે ખ્યાલમાં નથી। રાજકોટમાં માથા ફરેલા યુવાનનો વિડીયો જોવા મળ્યો છે, પોતાના જ બાઇકમાં તોડફોડ કરતો વિડીયો જોવા મળ્યો છે। રાજકોટ જામનગર રોડ પર પેટ્રોલ પંપ પરનો વિડીયો છે, બાઇક તોડતો વિડીયો આવ્યો છે જોવામાં। કયા કારણોસર યુવકે પોતાનું બાઇક તોડતો હતો તે વિશે જાણકારી નથી મળી। સમગ્ર મામલા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા જાણમાં આવ્યો છે। હવે જે બાઇક તોડવામાં આવી રહ્યું છે યુવક તરફથી તે બીજા કોઈનું નહીં, ખુદનું જ બાઇક છે। કેમ આ બાઇક પર ગુસ્સો આવી ગયો, કેમ આ બાઇકને તોડી રહ્યો છે, પેટ્રોલ પંપની બહાર આ જે આખા દ્રશ્યો હતા તે સર્જાયા હતા, તે કેમ થયું છે તેની વિશે હજી જાણકારી પ્રાપ્ત નથી થઈ શકી, પરંતુ લોકો પણ 2 મિનિટ માટે જોવા ઉભા રહી ગયા હતા કે અહીંયા આગળ શેની ધમાલ ચાલી રહી છે, કેમ આ વ્યક્તિ બાઇક તોડી રહ્યો છે। કેટલાક લોકોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, જે પ્રાથમિક જાણકારી છે તે પ્રમાણે તો ખ્યાલ આવ્યો કે તે પોતાનું જ બાઇક છે અને પોતાના જ બાઇકને તોડી રહ્યો છે। કારણ જાણવાની કદાચ કોઈકે હિંમત પણ નહીં કરી હોય। એ પરિસ્થિતિ પણ એવી હતી કે વ્યક્તિ જ્યારે પોતાના જ વાહનને આ રીતે નુકસાન પહોંચાડી રહ્યો હતો તો તેનું કારણ જાણવું પણ મહત્વનું છે। મોરબીમાં યુવતીએ વિકૃત માણસનો વાયરલ કરેલા વિડીયોને લઈને મોરબી પોલીસે કાર્યવાહી કરી છે। અશ્લીલ ચેલચાળા કરતા આરોપી અશ્વિન ચાવડાની મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે। આરોપી કન્યા છાત્રાલય નજીક બીભત્સ ચેનચાળા કરતો હોવાનો ફરિયાદ આવી હતી।
અશ્લીલ હરકતો કરતા આરોપીના વિડીયો સાથે યુવતીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી, જેને લઈને પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે. મહીસાગરથી સમાચાર. લુણાવાડામાં જંગલી પશુનો આતંક. મહિલા પર જંગલી પશુનો હુમલો. મહિલાને જંગલી પશુએ હાથમાં બચકું ભર્યું. પરમપુર ગામની આસપાસ જંગલી પશુનો અડ્ડો. ગામ લોકોમાં દહેશત સાથે ભયનો માહોલ. પરમપુર ગામમાં કોઈ વ્યક્તિ દ્વારા જંગલી પશુનો ફોટો પાડવામાં આવ્યો. જંગલી કૂતરું તેમજ શિયાળ ફરતું હોવાની વિગતો સામે આવી છે. જંગલી પશુને પાંજરે પૂરવા અને સુરક્ષિત જગ્યાએ ખસેડવા લોક માંગ ઉઠી છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા ગામમાં સુરતમાં હેલ્મેટ વગર નીકળશો તો ખેર નથી. 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટ ન પહેર્યું તો 2 વ્હીલર ચાલકો વિરુદ્ધ થશે કડક કાર્યવાહી. પોલીસ કમિશનરે કહ્યું, તમારા પરિવાર માટે હેલ્મેટ પહેરો. અમદાવાદના ગોદરેજ વૃંદાવનની બી વિંગમાં 12મા માળે આગ ભભૂકી. મચ્છર મારવાના મશીનમાં તણખલું થતા આગ ભભૂકી હતી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. વડોદરાના લાલબાગ બ્રિજ નજીક વિશાળ આંબલીનું વૃક્ષ ધરાશાય. વૃક્ષ નીચે દબાયેલા 3 લોકોને ફાયરના જવાનોએ સુરક્ષિત બહાર કાઢ્યા. સદનસીબે કોઈ મોટી ઈજા કે જાનહાનિના સમાચાર નહીં. કચ્છ સરહદથી ઝડપાયો પાકિસ્તાની ઘૂસણખોર. બીએસએફના જવાનોએ ઘૂસણખોરને ઝડપી પાડ્યો. ઘૂસણખોર પાકિસ્તાનના સિંધ પ્રાંતનો વતની હોવાનું સામે આવ્યું. બીએસએફે ઘૂસણખોરની હાથ ધરી સઘન પૂછપરછ. સુરતમાં માનસિક અસ્થિર યુવકે મચાવી ધમાલ. નવી સિવિલ હોસ્પિટલના ગેટ બહાર સિટી બસની નીચે ઘૂસી ગયો યુવક. યુવકને બસ નીચેથી બહાર કાઢવા અડધો કલાક સુધી પ્રયાસ કરાયા. આખરે યુવક બહાર નીકળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. વડોદરામાં બોમ્બની ધમકીથી ખળભળાટ. સ્કૂલ પછી હવે હોટલને ઉડાવવાની ધમકી મળી. રૂમ અને પાઇપલાઇનમાં બોમ્બ મૂક્યાનો મેલમાં ઉલ્લેખ. બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની તપાસમાં હોટલમાંથી કંઈ ન મળ્યું. ધમકી આપનાર શખ્સ પોલીસ પકડથી દૂર. જામીન પર છૂટેલા આશારામ પાલનપુરમાં સમર્થકો સાથે દેખાયા. પરવાનગી વગર કાર્યક્રમનું આયોજન થયાના ફોટો વાયરલ થતા પોલીસ દોડતી થઈ. પોલીસ પહોંચે તે પહેલા આશારામ રફુ ચક્કર. મહેશ્વરી હોલમાં ભજન સત્સંગનો કાર્યક્રમ હોવાની ચર્ચા. પોલીસે આયોજકોની પૂછપરછ હાથ ધરી. અમદાવાદમાં પોલીસ કર્મીનો વચેટીયો 50,000ની લાંચ લેતા ઝડપાયો. દારૂ મામલે કેસ નહીં કરવા માંગી હતી 5 લાખની લાંચ. 70,000 આપવાના નક્કી કરાતા 20,000 અગાઉ લીધા. બાકી 50,000 રૂપિયા લેવા જતા વચેટીયો રંગે હાથ ઝડપાયો. રાજકોટના સોખડા ગામમાં મહિલા પર એસિડ અટેક મામલે કાર્યવાહી. ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીનો 24 કલાકમાં ભોગ બનનારને રૂપિયા 3 લાખનું વળતર ચૂકવવા આદેશ. ભાવનગરના સોડબદરા ગામમાં એસઓજીના દરોડા. ગાંજાનું વાવેતર કરતો આરોપી ઝડપાયો. વાડીમાં તપાસ કરતા ગાંજાના 70 છોડ મળી આવ્યા. 2.60 લાખની કિંમતનો ગાંજો મળી આવતા તપાસ તેજ. વડોદરામાં હરણી લેક દુર્ઘટનામાં મૃતક શિક્ષિકાના પરિવારે રાવપુરા પોલીસ મથકમાં કરી અરજી. શાળા સંચાલકોએ ખોટા દસ્તાવેજ બનાવી આપ્યાનો આક્ષેપ. મેનેજિંગ ડિરેક્ટર સહિત 6 લોકો સામે કર્યા આક્ષેપ. યોગ્ય વળતર ન મળે તે માટે સંચાલકોનું ષડયંત્ર. ભાવનગરમાં બુટલેગરના ત્રાસથી એક વ્યક્તિએ કર્યો આપઘાત. મૃતકે દેશી દારૂના અડ્ડા અંગે પોલીસને કરી હતી જાણ. પોલીસે કાર્યવાહી કરતા બુટલેગરો અદાવત રાખી મૃતકને આપતા હતા ત્રાસ. નડિયાદના અંધારી આબલી ગામના સરપંચને સસ્પેન્ડ કરાયા. સરપંચની જગ્યાએ તેના પુત્ર સમગ્ર વહીવટ સંભાળતા હોવાનો આક્ષેપ લાગતા મહિલા સરપંચને સસ્પેન્ડ કરાયા. મહિલા સરપંચનો પુત્ર દાખલાઓમાં ખોટા સહી સિક્કા કરતો હોવાની મળી હતી ફરિયાદ. કાવતરું રચી સસ્પેન્ડ કરાયાનો સરપંચનો આક્ષેપ. સાબરકાંઠામાં કોંગ્રેસના કાર્યક્રમમાં થઈ બબાલ. કોંગ્રેસના 3 હોદ્દેદારોએ હુમલો કર્યાનો દાવો. પૂર્વ શહેર પ્રમુખ અને કાર્યકરો પર હુમલો થયાની ચર્ચા. જિલ્લા પ્રમુખ અશોક પટેલે નોંધાવી ફરિયાદ. નવસારી એલસીબીને મળી મોટી સફળતા. વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરતી ટોળકીના 2 સભ્યો ઝડપાયા. 26 જેટલા લૂંટ, વાહન ચોરી, મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો. આરોપીઓ પાસેથી કુલ 2.40 લાખનો મુદ્દામાલ જપ્ત. સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના વનાળા ગામે હત્યાનો બનાવ. પ્રેમિકાના 2 ભાઈ અને પિતાએ યુવકની કરી હત્યા. છરીના ઘા ઝીકી હત્યાને અપાયો અંજામ. ચુડા પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. આણંદના ઉમરેઠમાં તસ્કરોનું તરખાટ. સૈફુલ્લાનગર સોસાયટીમાં તસ્કરોના આટાફેરા. સીસીટીવીમાં કેદ. અગાઉ આ વિસ્તારની સોસાયટીઓમાં ચોરીને આપી ચૂક્યા છે અંજામ. ઉમરેઠ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ. બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિરોધ યથાવત. ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે દેઢા ગામે કરાયું હવન. મંગલપુરી મહારાજની જીવન સમાધિ સ્થળે સ્થાનિકોએ કર્યું હવન. માંગ નહીં સ્વીકારાય તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ઉચ્ચારી ચીમકી.
જૂનાગઢમાં સત્તાધારનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો. સત્તાધારના મહંત વિજય બાપુ અને તેમના ભાઈ સામસામે નરેન્દ્ર બાપુએ વિજય બાપુને ખુલ્લામાં ચર્ચા કરવા ફેંકી ચેલેન્જ. નડિયાદમાં કબ્રસ્તાન ચોકડી પર પડ્યો મસમોટો ભૂવો. એક્સપ્રેસ હાઈવેને જોડતા રસ્તા પર ભૂવો પડતા વાહન ચાલકો થયા પરેશાન. સ્થાનિકોએ ભૂવાને કર્યો કોર્ડન. ખેરાલુમાં વગર લોન લીધે 110 થી વધુ મહિલાઓને નોટિસ આપતા હડકંપ. એક મૃતક મહિલાના નામની નોટિસ તેના પતિને મળી. મહિલા સેવા સરકારી બેંકે 21 દિવસમાં લોન ભરવા નોટિસ ફટકારી. સમગ્ર મામલે મોટું કૌભાંડ થયું હોવાની શંકાએ તપાસની માંગ. અંકલેશ્વરના 3 હાટ બજારો બંધ કરવાના જાહેરનામા છતાં ધમધમી રહ્યું છે હાટ બજાર. દાડા, કોસમડી અને છાપરા ગામે હાટ બજારોનું મેળાવડું. હાટ બજારોના કારણે ગંદકી તથા ટ્રાફિકની સમસ્યા થતી હોવાથી અપાઈ છે બજાર બંધ કરવાની નોટિસ. દમણમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન વિવાદ. અપક્ષ સાંસદ ઉમેશ પટેલે પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો. પરેડ શરૂ થયા પહેલા જ સાંસદ રવાના થયા. રાષ્ટ્રીય કાર્યક્રમમાં સાંસદને આમંત્રણ ન આપી વારંવાર ઉપેક્ષા થતી હોવાનો કર્યો આક્ષેપ. અમદાવાદના આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાને પદ્મશ્રી સન્માન. કહ્યું, એવોર્ડ તો ઘણા મળતા હોય છે, પણ રાષ્ટ્રીય સન્માન મળવું એ મારા માટે ગૌરવની વાત. અયોધ્યા રામ મંદિર માટે સરકારે સન્માન આપ્યું. સોમનાથ મંદિર માટે તેમના દાદાને મળ્યો હતો પદ્મશ્રી. ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર કુમુદિની લાખિયાનું ભારત સરકાર પદ્મ વિભૂષણથી કરશે સન્માન. પદ્મ પુરસ્કારની જાહેરાત થતાં જ કુમુદિનીબેન લાખિયાના પરિવારમાં છવાઈ ખુશી. કેડિલા હેલ્થકેરના ચેરપર્સન પંકજ પટેલને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા. પંકજ પટેલે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને આ સન્માન કર્યું સમર્પિત. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે તુષાર શુક્લની પદ્મશ્રી માટે પસંદગી. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્ર માટે એનાયત કરાયું પદ્મશ્રી. શુભકામનાઓ અને આશીર્વાદ બદલ તુષાર શુક્લએ માન્યો સૌનો આભાર. સાબરકાંઠાના મુછાડીમાં તરીકે ઓળખાતા સુરેશભાઈ સોનીને પદ્મશ્રી એવોર્ડ. જિલ્લાભરમાં ગર્વની લાગણી. સુરેશભાઈનું સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ સમગ્ર દેશભરમાંથી રક્તપિત્તના દર્દીઓ માટે એકમાત્ર આશ્રયસ્થાન. 1051થી વધુ દર્દીઓ જીવી રહ્યા છે સ્વમાનભેર જિંદગી. 40 વર્ષથી ટાંગલિયા કળામાં કાર્યરત લવજીભાઈ પરમારને પદ્મશ્રીનું સન્માન. ટાંગલિયા કળાને જીવંત રાખવા સુરેન્દ્રનગરના લવજીભાઈએ જીવન સમર્પિત કર્યું. અનેક લોકોને કળા શીખવાડી અને આપી રોજગારી. પ્રયાગરાજ મહાકુંભમાં ઉમટ્યા ભક્તો. 13 દિવસમાં 10.21 કરોડથી વધુ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી. મહાકુંભ પૂર્ણ થતા સુધીમાં સર્જાશે વિશ્વ વિક્રમ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર. મહાકુંભને લઈને પ્રયાગરાજમાં માનવ મહેરામણ. ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી લોકોએ પુણ્યનું ભાથું બાંધ્યું. સંગમ ઘાટ પરનો આકાશી નજારો સામે આવ્યો. મહાકુંભમાં યોજાયેલા 2500 ડ્રોનના મેગા શોનો અદ્ભુત નજારો સામે આવ્યો. સમુદ્ર મંથનની ભવ્ય કથા, શિવનું વિષપાન, ઓમના પવિત્ર જાપની ઘટના જીવંત થઈ. રંગબેરંગી ધાર્મિક પ્રતીકોથી ઝગમગી ઉઠ્યું સંગમનું આકાશ. મહાકુંભમાં દરરોજ લાખો ભક્તો માટે ધમધમે છે ભોજનશાળા. સ્વચ્છતા સાથે સ્વયંસેવકો બનાવે છે રસોઈ. હાઈટેક કિચનમાં રોટલી બનાવવા મુકાય છે મશીન. દરરોજ શ્રદ્ધાળુઓને પીરસાય છે પૂર્ણ ભાણું. મહાકુંભમાં ફેમસ થયેલા આઈઆઈટી બાબા થયા ઇમોશનલ. અભયસિંહે કહ્યું, મને આઈઆઈટી બાબાનો ટેગ ન આપો. મહિલા વિશે વાત કરતા સમયે રડતા દેખાયા બાબા અભયસિંહ. અયોધ્યામાં ઉમટ્યા ભક્તો. શ્રીરામનગરી અયોધ્યામાં કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. મોટી સંખ્યામાં ભક્તો રામલલ્લાના દર્શનાર્થે ઉમટ્યા.